બોલ ભાઈ, કેમ છે બધું? બસ આમ તો બધું સારું છે, પણ હવે આ બંને દીકરીઓ જુવાન થઈ ગઈ છે, મીરા દામિની. એટલે હવે આમ થોડીક ચિંતા સતાવે છે કે જલ્દી એના મેરેજ થઈ જાય ને તો સારું. પણ આ બંને છોકરીઓ એટલી જિદ્દી છે ને, એમ કહે છે પપ્પા તમને મૂકીને ક્યાંય જવું જ નથી. તે એમ થોડી કંઈ ચાલે, પરણાવી તો પડશે જ ને, સાસરે તો બનાવી જ પડશે ને દીકરીઓને. હા પ્રવીણાબેન, હું જાણું છું, બધું જ સમજું છું, પણ આ બંને છોકરીઓ છે ને એને મારી બહુ ચિંતા છે. એ કે પપ્પા અમે તો લગ્ન કરશું ને તો અમે ઘર જમાઈ ગોતશું. આ છોકરીઓને કોણ સમજાવે, બંને નાદાન છે. આપણા રીતિ રિવાજ પ્રમાણે દીકરી લગ્ન કરીને સાસરે જાય ને એમાં જ આપણી શોભા છે. હા, ઘર જમાઈ લઈ આવી શકાય, પણ સમાજ શું કહે? નો ડાઉટ એને મારી ચિંતા થાય છે બેન, પણ એને સાસરે તો જવું જ પડે ને. એ જ તો હું કહું છું કે હવે કંઈ સારું સગપણ જોઈને આપણે દીકરીઓને પરણાવી દેવી જોઈએ, સમજાવવાની કે એમ અમારા ઘરે રહેવાનું દુનિયા શું વાત કરે. હું એ જ કહું છું. બે ઠેકાણા હતા, મીરાને મેં બતાવ્યા પણ ના જ પાડે છે. બહુ સારા ઠેકાણા હતા. એક તો આપણા સંબંધિત છે, પેલા મનસુખભાઈનો છોકરો, બરાબર. ભણેલો ગણેલો, હમ. હોશિયાર છે, નોકરી બી સારી છે. પણ મીરા એમ કહે છે કે પપ્પા નહીં, મારે નહીં કરવું. પણ પછી મને વિચાર આવ્યો કે આખરે મારી છોકરી બી ભણેલી છે તો એના મનગમતા છોકરાઓ સાથે પરણાવી તો વધારે સારું. એટલા માટે મેં માંડી વાળ્યું. કદાચ જો એને કોઈ છોકરો પસંદ હોય અને એ મને એમ કહે કે પપ્પા મને આ છોકરો પસંદ છે તો હું એને પરણાવી દઈશ ત્યાં. તમારી વાત સાચી છે, હું મળું ને છોકરીઓને વાત કરું છું. તું બેન સમજાવ તો વધારે સારું. હા. હા બે મારી માં છે અત્યારે, મારું કાંઈ માનતી જ નથી. બે છોકરીઓ માં બનીને રહે. એ એમ કે ને મને આમ આમ આંગળી ઉપર નચાવે છે, પપ્પા પાણી પી લ્યો, જમી લ્યો, જાઓ તમે ફ્રેશ થઈ જાઓ, તમે છાપું વાંચવા જાઓ, ગાર્ડનમાં જાઓ, બસ એ કે ને એમ કરવાનું મારે. આ બે છોકરી એવી છે ને, ટૂંકમાં મારી બહુ સંભાળ લે છે મારી દીકરીઓ. એ અને મને પ્રાઉડ પણ છે મારી જય શ્રી દીકરીઓ. કૃષ્ણ પપ્પા. હા, જય જય શ્રી શ્રી કૃષ્ણ જય શ્રી બેટા. કૃષ્ણ ભાઈ, કેમ છો? જય બસ શ્રી કૃષ્ણ મારા મજામાં. બેટા. તમે લોકો કેમ છો દીકરીઓ? એકદમ મજામાં હો ફઈ. તમે કેમ છો ભાઈ? બસ મજામાં. અરે આજે શું માંગ ભરી છે? હા, મેં લગ્ન કરી લીધા કે નહીં એટલે માંગ ભરી છે ફઈ. શું બોલે છે તું બેટા દામિની? શું પપ્પા તમે પણ હવે ડ્રામામાં ગઈ હતી ને એટલે એને સિંદૂર પૂર્યું હશે, એનો કયો પાર્ટ હશે સિંદૂર પૂરવાનો. બસ અહીંયા આવીને લગ્ન કરી લીધા. મને થયું પપ્પા પણ થોડી વાર ખુશ થાય ને કે આપણે લગ્ન કરી લીધા. ના બેટા, મને ખબર છે તું નાટકમાં અને ફિલ્મોમાં કામ કરે છે, મારાથી કાંઈ છુપાયું નથી, સમજી? એમાં છુપાવવાનું શું હોય પપ્પા? મને તો જો બધી પરમિશન તમે આપી છે ને એટલે બિંદાસ કામ કરવાનું. તો બધા તારા વિડીયો આવતા હશે ને એના? હા તો ફઈ તમે નથી જોતા? તે કોઈ દી મને મોકલો છે? હવે મોકલવાનું શું હોય, યુટ્યુબ પર છે ને બિંદાસ ગુજરાતી, જીજી ફિલ્મ્સ, લક્ષિતા અને મેક્સ મીડિયા છે ને એના પર ક્લિક કરજો એટલે આવશે. એમ? હા, તમારી છોકરી હવે હિરોઈન બની ગઈ છે, સ્ટાર બની ગઈ છે, સ્ટાર. હવે લગ્ન કરવાનો ક્યારે તમારો વિચાર છે બંને બહેનોએ? બસ ને ભાઈ, હા. કરી નાખીને નાની વાત. આટલી મસ્ત વાતો ચાલતી હતી ત્યાં વચ્ચે લગ્નને ઘુસાડ્યા. પણ એ વાત નાની ના કહેવાય, એ તો બહુ મોટી વાત કહેવાય બેટા. એ જ તો વાત છે ફોઈ, કેટલી મોટી વાત છે. લગ્ન એમ કાંઈ થોડી કરી લેવાય, સમજી વિચારીને જાણી જોઈને કરવાના હોય. જોયું બેન? જોયું ને બેન? એક વાત સાંભળવા માટે તૈયાર નથી. લગ્નની વાત કરી એટલે બંને દીકરીઓને ગમતું જ નથી કાંઈ. પણ એક ને એક દિવસ તો લગ્ન કરીને સાસરે તો જવું જ પડશે. ત્યારનું ત્યારે જોયું જ હશે ભાઈ. અત્યારે આ મસ્ત મજાની લાઈફ છે એ એન્જોય કરવા દો ને. તો એ સમય ક્યારે આવશે બેટા?
એ સમય આવશે હવે ફઈ. એ તો હવે કહેવાય ને, આ તમારા લોકોની ભાષામાં વિધાતાના લખેલા લેખને કોઈ ટાળી ન શકે. જ્યારે લખ્યા હશે ને ત્યારે લગ્ન થઈ જશે. હું મરી જાઉં પછી બેટા? પપ્પા, શું પપ્પા? તો બેટા એક બાપને ચિંતા હોય છે દીકરીઓને પરણાવવાની. થઈ ગયું ને પપ્પા ચાલુ તમારું. બાપને ચિંતા હોય છે, બાપને ચિંતા હોય છે. અમને ખબર છે તમને ચિંતા છે, પણ તમને ચિંતા થતી હોય એટલે કોઈ પણની સાથે લગ્ન કરી લેવાના. એ યોગ્ય નથી ને પપ્પા? અને પપ્પા, તમારે અમારી ચિંતા નહીં સમજવાની? અમને પણ તમારી ચિંતા થતી હોય ને. હા બેટા, મને ખબર છે કે તમે મારી બહુ ચિંતા કરો છો, અને હું એમ નથી કહેતો કે હું બતાવું ત્યાં તમે લગ્ન કરો. બેટા, મારું કહેવાનું એવું છે કે તમને કોઈ છોકરો ગમે ને તો મને ખુશી ખુશી વાત કરજો, હું ત્યાં તમારા લગ્ન કરાવી દઈશ. ગમશે ને ત્યારે કહી દેશું, હમણાં કોઈ પસંદ નથી. પણ બેટા, હવે તમારી લગ્નની ઉંમર છે એટલે લોકો મને વાતો કરે છે કે તમારી દીકરીના ક્યારે લગ્ન કરાવો છો. પપ્પા, હવે ઉંમર લાયક થઈ ગઈ. આ લોકોની સામે જોશો ને તો ઘરમાં હર હંમેશા કંકાસ જ રહેશે. પેલા લગ્ન માટે દોડાવશે અને જેવા લગ્ન થઈ જશે ને એવા કહેશે બાપ માથે બોજ હતો એટલે લગ્ન કરાવી દીધા. અને જે લોકો તમને કહે ને એને અમારી પાસે મોકલી દેજો, અમે સારો જવાબ આપી દેશું એને. હા ને? સાંભળું ભાઈ, હવે પ્રવીણા તું જ સમજાવ, મારું તો કોઈ માનતી જ નથી. દીકરીઓ આ ના ચાલે. આપણે દુનિયામાં રહેવાનું છે એટલે આ વાત તો તમારે માનવી જ પડશે. પણ ફોય, એવું કોણે કીધું કે દુનિયામાં ને સમાજમાં રહેવા માટે લગ્ન કરવા જરૂરી છે? વગર લગ્ને પણ ઘણી બધી સ્ત્રીઓ રહે જ છે. એમ અમે પણ રહીશું ને. શું ફઈ? અને અત્યારે લગ્ન કરી લેવાના, પછી જે સ્ત્રીનો હસબન્ડ મરી જાય એનું શું? એને ક્યાં રહેવાનું? તો એને સમાજમાંથી કાઢી મૂકવાની. એ તો રહેવું જ પડે ને. અમે લગ્ન એમ જ કહીએ છીએ ફઈ, રહેવું જ પડે. કોઈના ઘરવાળા ઓફ થઈ જાય, કોઈના ડિવોર્સ થઈ જાય, કોઈને અગર મન મુતાવ ના હોય તો અલગ અલગ રહેતા હોય. એની કરતાં તો બેટર છે ને કે સિંગલ જ રહીએ. હા ફઈ, વિથ હસબન્ડ ઓર વિધાઉટ હસબન્ડ રહેવું તો છે જ ને. શું ફરક પડે? પણ મીરા બેટા, સમાજના રીતિ રિવાજ અને નિયમ પ્રમાણે લગ્ન તો છોકરીએ કરવા જ પડે છે. હો પ્લીઝ પપ્પા, આ મારાથી હેન્ડલ નથી થતું. રોજ માટે એક જ વાત કરવાની, લગન લગન લગન. શું છે આ બધું? સ્ટોપ ઇટ. તમને ના ગમતું હોય ને તો અમને કહી દો, અમે અલગ રહેવા જતા રહીએ. અને અમે તો તમારા માટે જ કહીએ છીએ ને કે અમે તમારી સાથે રહી શકીએ. તો રોજે એકને એક વાત શું કરો છો? દામિની ચાલ, રોજ એક જ વાત કરવાની. જોઈએ ને બેન, હા બે છોકરીઓ મારી એક વાત નથી માનતી અને આખરે તું સમજાવે છે તો તને કાંઈ કીધું એને? પણ એ બધા તમારા લાડ પ્યારના નતીજા છે અત્યારે. એ તમારે હવે કોણ ભોગવવાનું? એ તમારે જ ભોગવવા પડે ને. તમે જેટલા લાડ કરાવ્યા એ લાડ તમને નરે છે અત્યારે. મને બધી ખબર છે બેન, એટલા માટે જ મેં તને અહીંયા બોલાવી. પણ તમારી છોકરીઓ કોઈ વાત સાંભળવા તો રાજી નથી, તો શું સમજાવું એને? બોલો. ઓમ નમઃ શિવાય. હે ભોળિયાનાથ, તું તો મારું દુઃખ જાણે જ છે. હા, મારી બંને દીકરીઓ માટે કંઈક સારા બે છોકરાઓ મળી જાય ને તો હું ચિંતા મુક્ત થઈ જાઉં. મહાદેવ હર. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. આ બંને છોકરા ઓમ કેટલા ધાર્મિક છે. ઓમ નમઃ શિવાય. અને સંસ્કારી પણ છે. ઓમ નમઃ શિવાય. હે મહાદેવ, તમારી કૃપાથી હવે અમારું ભણતર પણ પૂરું થઈ ગયું છે અને અમને નોકરી પણ મળી ગઈ છે. જો એમ જ અમને કોઈ સારી સોસાયટીમાં રહેવાનું મળી જાય ને તો કૃપા થઈ જાય હો. હા મહાદેવ મહાદેવ. છોકરા બહુ ડાયા લાગે છે. હે બજરંગ બલી. છોકરાઓ નમઃ શિવાય. નમઃ ઓમ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. મહાદેવ મહાદેવ. બેસો બેસો.
હા બોલો કાકા, શું કામ હતું? છોકરાઓ, તમે ક્યાં ગામના છો? કાકા મારું ગામ છે મહુવા. હમ. અને મારું અમરેલી પાસે સલડી. તમે બંને ભાઈઓ છો? ના ભાઈઓ નથી, પણ અમે બે ભાઈબંધ છીએ. અને સુરત તમે નોકરી કરવા માટે આવ્યા છો કે ભણવા માટે? અરે અમે આવ્યા હતા ભણવા, પણ હવે અમારું ભણતર પૂરું થઈ ગયું છે અને મહાદેવની કૃપાથી અમને નોકરી એ મળી ગઈ છે. પણ શું? પણ અમારે રહેવા માટે ઘર નથી. દેખાવે તો તમે બંને સજ્જન અને ધાર્મિક છોકરાઓ લાગો છો. હા કાકા જુઓ ને, આ તમારી સોસાયટી પાસેથી નીકળ્યા ને ઘર ગોતતા હતા ને, અહીંયા સરસ મજાનું મહાદેવનું મંદિર જોયું તો અમને એમ થયું કે મહાદેવના દર્શન કરતા જાય, કંઈક મહાદેવની કૃપા થાય ને ઘર મળી જાય. તો તમારી સમસ્યાનો હલ મારી પાસે છે. શું વાત કરો છો કાકા? હા. એટલે તમે અમને ઘર અપાવશો? હા બેટા, હું જ્યાં રહું છું ને, એટલે એકચ્યુઅલી મારા જ ઘરમાં એક હોલ છે, પણ જો તમને ગમતું હોય તો એ અમારે ખાલી જ પડ્યો હોય છે. તમારા ઘરે હોલ છે, તમારા ઘરે ઘણા વ્યક્તિ હશે ને? હા બેટા, મારે 2 દીકરીઓ છે, બસ મારો આવડો જ પરિવાર છે. પણ કાકા તમારા ઘરે તમારી દીકરીઓ અને તમે એમ કહો છો કે એક હોલ ખાલી છે, તો તકલીફ નહીં પડે? અરે ના ના બેટા, અમે લોકો તો નીચે રહીએ છીએ, ઉપર ખાલી હોલ છે એ ખાલી પડ્યો છે. જો હું તમારા કામમાં આવતો હોઉં તો તમે ત્યાં રહી શકો છો મારા હોલમાં. એટલે તમારે જો હોલ ભાડે આપવાનો જ હોય તો અમે તો ભાડાનું મકાન ગોતીએ જ છીએ. કાંઈ વાંધો નહીં બેટા. હા તો ચાલો મારી ઘરે. મારો ઉપરનો માળ છે ને હોલ, એ તમે જોઈ લ્યો. અને મારી છોકરીઓ પણ મારા કૈયામાં છે, એટલે હું કહું ને એમ જ કરશે. હા તો અમે પણ તમને પ્રોમિસ કરીએ છીએ કે તમને કે તમારી દીકરીઓને અમારા તરફથી કોઈ દિવસ કોઈ તકલીફ નહીં પડે. હા એ તો અરસપરસ છે. હા, અને આ મહાદેવના જ આશીર્વાદ છે. હા પાકું મહાદેવ પાસે માંગ્યું ને અહીંયા જ કૃપા વરસી ગઈ. હા. તો બેટા તારું નામ શું છે? મારું નામ મહેન્દ્ર છે. અને તારું નામ? મારું નામ અશોક. તો ચાલો બેટા. આ મહાદેવની જ કૃપા છે. હે મહાદેવ. મહાદેવ. હા મહાદેવ મહાદેવ. ચાલો બેટા. દામિની, જો ને મને એવું લાગે છે કે આ જોબ ચેન્જ કરવી પડશે. મારા બોસ છે ને બહુ એટીટ્યુડ વાળા છે યાર. જો બેટા, આ અમારું ઘર છે, અમે અહીંયા રહી છીએ, એના ઉપર હોલ ખાલી. પપ્પા, કોણ છે આ લોકો? અરે બેટા, હું આજે મંદિરે ગયો ને શિવજીના, તો ત્યાં લોકો દર્શન કરવા આવ્યા. હા તો અને આ લોકો એજ્યુકેટેડ છે અને અહીંયા નોકરી કરે છે, નોકરી પણ મળી ગઈ છે. અરે બેટા સાંભળ તો ખરા મારી વાત. ને મને આ લોકોના વિચારો, ધાર્મિક છોકરાઓ લાગ્યા ને વિચારો સારા લાગ્યા. અને આ લોકોનો એક પ્રોબ્લેમ હતો, એ ભાડાનું મકાન ગોતતા હતા. તો પપ્પા, હા તમે બ્રોકર ક્યારથી બની ગયા? અરે બેટા, હું કોઈ બ્રોકર નથી કે કોઈ દલાલ નથી, પણ મને આ છોકરાઓની વાતચીત ઉપરથી એવું લાગ્યું કે આ છોકરાઓ બંને સારા છે. પપ્પા, આ નોર્મલ એવી વસ્તુ છે. હવે તમે જુનાગઢમાં જાઓ કે પછી હરિદ્વારમાં જાઓ, ત્યાં બધા બાવા સાધુઓ સંતો છે ને એ જ્ઞાનની વાતો જ કરતા હોય છે. તો એનો અર્થ શું? એ બધાને અહીંયા લાવશો? અરે ના બેટા, આ છોકરાઓને મકાનની જરૂર છે અને આપણો ઉપલો માળ હોલ ખાલી છે, તો આપણે કોઈકને મદદરૂપ થઈએ અને એ બી ભાડું આપશે આપણને, મફત નહીં રહે. પણ જરૂરી છે કે આ લોકોને જ મકાન આપવું? તમને કોઈ લેડીઝ ના મળ્યા, કોઈ ફેમિલી ના મળ્યું? અને પપ્પા, ભાડે આપવાની જરૂર શું છે? ભલે ને ઉપરનો માળ ખાલી રહેતો, કોઈ ગેસ્ટ આવે ત્યારે કામ લાગશે. મારી વાત સાંભળો, અમને બીજું મકાન મળે ને
એટલે અમે બદલાઈ નાખશું. એક્સક્યુઝ મી, હા અમે મારા પપ્પા સાથે વાત કરીએ છીએ. હા બેટા, ટેમ્પરરી ભલે ને મહિનો 2 મહિનો, એને બીજું કોઈ મકાન મળી જશે તો ખાલી કરી દેશે. અને આમે આપણો ઉપરનો માળ જે હોલ છે એ ખાલી જ છે, તો ભલે ને રહે. હા હા હા, આમ પણ અમે લોકો પ્રોમિસ કરીએ છીએ અમારા તરફથી તમને કોઈ દિવસ કોઈ તકલીફ નહીં પડે. હા બેટા. વોટ પપ્પા, જે હોય તે. જો તમારે મકાન આપવું હોય ને તો બધી કન્ડિશન સમજાવી દેજો કે અમારા ઘરમાં કોઈ પણ જાતની દખલઅંદાજી નહીં જોઈએ, અને આજે કેસરી કલરના ચાંદલા કરીને આવ્યા છો ને એને બરકરાર રાખજો. જો કંઈ ભૂલ થઈ છે ને તો અમારા જેવું ખરાબ કોઈ નથી. અરે હા, તો મહાદેવનો સાંભળો છે. અને જો એક પણ નિયમનો પાલન નહીં કરવામાં આવે ને તો 6 મહિનાનું રેન્ટ એક સાથે આપવું પડશે. સારું, અમને મંજૂર છે. જો બેટા, અમારી બંને છોકરીઓ છે ને થોડીક સ્વાભિમાની છે, એટલે એનું જરાક ખોટું નહીં લગાડતા. ના ના, અમે સમજ. બાકી મારી બંને છોકરીઓ બહુ ડાયી છે, સંસ્કારી છે, અને મારું બધું જ ધ્યાન એ છોકરીઓ રાખે છે. બસ હવે પતિ ગયું હોય ને તો એ લોકોને ઘર બતાવી દો, ખોટા અહીંયા ઊભા રાખીને પગ નહીં દુખાડો. જાઓ. હા ચાલો ચાલો. હા, આપણનો ઉપરનો. ઓલ ધ બેસ્ટ. હા, મારી સાથે રહેવા માટે. દામિની, વોટ ઇઝ ધીસ યાર? પપ્પા કંઈ પણ કરે, કંઈ પણ. શું કરી શકીએ હવે, જવા દો ને. થોડું એન્ટરટેનમેન્ટ થઈ જશે આપણે પણ. એન્ટરટેનમેન્ટ થશે એ વાત તો સાચી છે, પણ તને શું લાગે છે આ લોકોના ફેસ ઉપરથી એ ક્યાંયથી મને સંત જેવા ના લાગે? બેન એક કામ કર, તું ખાલી બોલ મને, તને નથી પસંદ એ લોકો અહીં રહી એમ? હમણાં બહાર કાઢશું આપણે. જવા દે ને, એ તો આમ પણ આજ નહીં તો કાલ બહાર તો કાઢવાના જ છે ને. તું કે છે ને એમ થોડા દિવસ એન્જોય કરીએ લાઈફને. ચાલ હવે અંદર જઈશું. હા ચાલો. મહેન્દ્ર, હા ભાઈ, બોલ ને. ઘર બહુ સારું છે, હા, એમાં તો કંઈ ખામી નથી હો. અને આ કાકાય સારા છે, ભાડું ઓછું કીધું છે. પણ હું શું કહું, આ 2 છોકરીઓ છે ને એ બરોબર નથી. હું કહું છું, તારી વાતે સાચી છો. સોડિયુંથી બસીને રહેવું પડશે. અરે બસીને શું રહેવાનું હોય, જો આપણને બીજે ઘર મળે ને એટલે બદલાઈ નાખવાનું. હા, આપણે ક્યાં મફત રહેવું. અને આમાંય તે જો આપણે ગુલાબનો છોડ તો તે જોયો જ હશે. હા એની ફરતી બાજુ કાંટા જ હોય, ગુલાબ હોય ને કાંટા હોય. હા, તારો કહેવાનો મતલબ એમ કે કાકા હારા છે, આ સોડિયું છે એના કાંટા. હા, કાકા તો ગુલાબ જેવા છે. એ વાત તારી સાચી હોય છે. સમજ્યા? તો હવે છે ને આપણે એને કંઈ માથાકૂટ નહીં કરવાની, એને બોલાવવાના નહીં, અને આપણે એના વાંકમાં આવી એવું કરવાનું નહીં. પણ એ તો સારું થયું કે આપણને ઈ કાકા મંદિરમાં મળી જાય, નકર આ અજાણી સિટીમાં આપણે ક્યાં ક્યાં ભટકતેલા, કેટલી સોસાયટીમાં રેખડા, કોઈએ હા ન પાડી આપણે બેન એકલા ભાળીને. હા, એટલે જ ને. એમાં શું છે પાછું કે આ સિટીમાં છે ને કોઈને કોઈ ઉપર વિશ્વાસ નથી, એકલા છોકરાને એટલે હટ દઈને વિશ્વાસ કોઈ ન કરે. અને આ કાકાએ આપણી ઉપર ભરોસો કર્યો છે તો આપણે શું છે આપણા તરફથી એનો કોઈ તકલીફ નહીં પડવા દઈએ. નહીં, એ વાત થાય છે. અને હું કહું કે આ હા તરફ ફઈની અહીંયા રહેશે એ સારું, જો આપણે સામાન ત્યાં મૂક્યો તમે એ વાત સામાન તો પણ આપ તે કીધું કે ત્યાં રહીએ, પણ એમ છે ને મજા ન આવે. હગાની ઘરે થોડુંક મતલબમાં ઓલું લાગે, એટલે હું છે ને એટલે મેં ના પાડી કે તારે ફઈના ઘરે નથી રહેવું. અને આપણે છે ને જલ્દી સામાન એ નથી, આપણો થોડો ઘણો બસ્યો છે એ લઈ આવી. આમે છે ને તું કહે છે ને બરાબર છે, આ ફોઈની ઘેર રહેવું ને એની કરતાં છે ને ભાડું ભરીને આગું રહેવું સારું. આ અઠવાડિયે ભલે ને આપણે ફોઈની ઘેર રહેવા જઈએ, રવિવારને દી આંટો મારી આવશું. હા, એટલે ફોઈને સારું લાગે કે મારા ઉપર બોજ ન બન્યા એમ. ના ના, સાચી વાત છે. દામુ, હા તું મારી વાત સાંભળે છે કે નહીં? આખો દિવસ બસ ફોનમાં જ પડી હોય છે. શું આમ? તો સાંભળું છું, પણ મારે છે ને કાનથી સાંભળવાનું હોય છે, આંખેથી નહીં. પણ છે ને માઇન્ડ એક ટાઈમ પર 2 જગ્યાએ ના ચાલે, એ તો તને ખબર હશે ને. બોલો શું સાંભળવાનું છે મારે? સાચું કહું ને તો હું મારી જોબથી બહુ જ કંટાળી ગઈ છું, બહુ ઇરિટેટ થાય છે મને. હા, તમે કંઈક જોબનું કહેતા હતા ને, શું છે બોલો? અમારો બોસ છે ને 1 નંબરનો લુચ્ચો માણસ છે, આખો દિવસ બધાને હેરાન જ કર્યા કરે. બોલ એમાં નવું શું છે? તમે પણ સામે એટલા હેરાન કરતા જ હશો ને. હું શું હેરાન કરું? આખો દિવસ કામ જ એટલું હોય છે કે હેરાન કરવાનો વારો જ નથી આવતો. હવે તું જ વિચાર ને, એના પ્રોડક્ટ્સ ના વેચાતા હોય તો હું શું કરું? ડોન્ટ વરી સિસ્ટર, વેન આઈ એમ હિયર.
તો તું દે સલાહ દે ચલ. સલાહ થોડી દેવાની હોય, આપણે સીધું એક્શન. નહીં યાર, એક કામ કર, તું છે ને એકવાર તારા બોસ સાથે મને મળાવ. પછી જો તારા બોસ છે ને આ જલેબી જેવો સીધો ના થઈ જાય ને તો મને કહેજે. ઓ મેડમ, એની કંપની ચાલુ રાખવાની છે, આપણે આપણો રસ્તો કરવાનો છે, એનો રસ્તો નથી કરવાનો. ફાઇન, હે પછી વિચારીશું. હવે તમારે ક્યાં પરમનન્ટ ત્યાં જોબ કરવી છે? યાર ખરેખર બોર થઈ ગઈ છું. આખો દિવસ બસ માર્કેટિંગ માર્કેટિંગ માર્કેટિંગ. મને તો સપનામાં પણ એ જ આવે છે. સાચું કહું ને, મને તો એમ થાય છે કે લગ્ન કરી નાખ્યા હોત ને તો સારું હતું. સાલા સપના તો સારા આવત. તમને એની થાય છે? હા, દિવસમાં 5-5 વાર હું લગ્ન કરું છું, ખબર છે તમને? હા, એ થોડી તારા ઘર સુધી ભેગા આવવાના હતા. સારું ને, આખો દિવસ પતિ પતિ કરવાનું અને રાત્રે પતિથી છુટકારો. તારી જોબ મારા કરતાં બેટર છે. શું પતિ પતિ કરવાનું? એક સિરિયલમાં હું સારી હોય તો બીજામાં છે ને એટલી વિલન હોય ને કે ખુદ પર ગુસ્સો આવે. ખબર જ ના પડે કે શું ચાલી રહ્યું છે. એટલી જ્યારે એડવેન્ચર તો છે તારી લાઈફમાં. અહીંયા તો કંઈ જ નહીં. સવારથી સાંજ સુધી એક જ બોરિંગ લાઈફ છે, એક જ બોરિંગ બોસ અને એક જ બોરિંગ સ્ટાફ. તો તમને ક્યાંય લખીને આપ્યું છે કે જોબ કરો, મારી જેમ કરવા માંડો એક્ટિંગ? ના યાર, એક્ટિંગ વેક્ટિંગ આપણને નહીં ફાવે બધું. અરે મારી બેન, હું છું ને, હું શીખડાવી દઈશ. અને એમ પણ તમે તો ડ્રામેબાજ જ છો કે નહીં? તમને બહુ સારી એક્ટિંગ આવડે. આ પપ્પાની સામે કેટલી ચુગલીઓ કરો નહીં તમે? અચ્છા, તો એક્ટિંગ આટલી ઇઝી હોય? હા. ઓ એવું છે, તો થઈ જાય મારાથી. કારણ કે આમ પણ હું છે ને દિવસમાં 8 કલાક તો એક્ટિંગ જ કરતી હોઉં છું કે નહીં. લાઈક જ્યારે મારા બોસ આવે ને તો એમની સામે સ્માઇલ આપું, જે મને જરાય ના કરવી હોય. એ એક્ટિંગ જ કહેવાય ને. હા, અને પછી બોસ જાય એટલે બોસને ગાળો આપવાની. એ એક્ટિંગ નથી હોતી. છોડ ને યાર, એ બધું થયા કરશે. લાઈફ છે, આજે આવું છે તો કાલ નવું કંઈક હશે. બાય ધ વે, આ લોકો જે ઉપર રહેવા આવ્યા છે ને, હું તો એના વિશે વિચારતી હતી. કંઈક અજીબ નથી લાગતા તને એ લોકો? એ લોકો વિશે વિચારવા જેવું છે ખરી? અજીબ એટલે મને તો છે ને એ લોકો એટલા મેન્ટલ લાગે છે ને. આ પપ્પા છે ને એમ કહે છે ને મંદિરથી ઉપાડીને આવે છે, મને તો એવું લાગે છે કે એ લોકો પાગલખાનેથી ભાગીને આવ્યા છે. મને પણ ક્યારેક તો એવું જ લાગે. તું જો ને, હાલતા મોઢું ઉઠાઈને આવી જવાનું. ક્યારેક ખાંડ આપો, ક્યારેક ચા આપો, ક્યારેક દૂધ આપો, ક્યારેક લિટરલી તમારી સાથે પણ એવું થયું? યસ. એ કોઈ ઘરે છે? એ કાકા, એ થોડી ખાંડ આપો ને. ખાંડ? હા, ખાંડ. હું શું વિચારું છું ખબર છે? ખાંડનો ડબ્બો છે ને એનો મોઢામાં નાખી દઉં. કાકા, કોણ? હું છું. બોલો, શું કામ છે? કામમાં એવું હતું, અમારે ચા બનાવવી છે તો થોડીક ખાંડ આપો ને. લે, હા, મંદિરેથી આવ્યા ત્યારે બધું લેતા ના આવ્યા? ઘર ગોતતા હતા તો બધો સામાન પણ વસાવી લેવાય ને. એમાં એવું છે કે આ મહેન્દ્ર છે ને મારો મિત્ર, એમ ભાઈની ઘરે બધો સામાન પડ્યો છે. તો લઈ આવાય ને પણ. એનું ઘર બહુ દૂર છે. અચ્છા, રોજ સવાર સાંજ તમે અહીંયા ચા લેવા માટે આવી જશો નહીં? ચા ને નહીં. ખાંડ. કાલ સવારે અમે બધું લઈ આવવાના છે. ઠીક. ઘરમાં બીજો કોઈ સામાન ખૂટે છે? ઘરમાં ના ના, અત્યારે તો મને માથું દુખે છે ને એટલે ચા પીવી. ઠીક, એક કામ કરો, હું છે ને થોડી તમને ચા આપી દઉં, ખાંડ આપી દઉં, થોડું આદુ આપી દઉં ને પછી દૂધ આપી દઉં. પછી એક કામ કરજો, ગેસ ઉપર બેસી જાજો સીધા. આવું કેમ બોલો છો? મેં તો થોડીક ખાંડ જ માંગી હતી. લાવો હવે. મહાદેવ ત્યાં જ ઊભા રહેજો. હા, મહાદેવ મહાદેવ. હાલો. હા, આટલી બધી આપી તમે? આ તો અમારે 2-3 દિવસ ચાલશે. હા, 2-3 દિવસ તમે માગવા ના હો ને એટલે એડવાન્સ આપી દીધી મેં. અને કાકા ઘરે છે કે? કામ હતું કાકાનું? કાંઈ નહીં, 2 સત્સંગની વાતો સાંભળવી હતી અમારે. એક કામ કરો, કાકા આવશે ને એટલે સીધા ઉપર મોકલી દેશું તમને. ત્યાં જ રાખજો. અને વધારે ખાંડ આપી છે ને એની ચા પણ બનાવી દેજો એમને. ભલે. પત્યું? હા, મહાદેવ.
તો હવે સીધા આવો. હે ભગવાન, શું ઇરિટેટિંગ યાર. ઇરિટેટિંગ. અરે યાર, મગજનો દુખાવો છે એ લોકો. તમે તો કશે બહાર જવાનું કહેતા હતા ને? હા ચલ, હું જઈને આવું છું. ટેક કેર. બાય. બાય. એ ઉભા રહ્યો, કામ છે મારે થોડું. શું કામ છે? આ મારો મિત્ર અશોક ચા ને ખાંડ બે લેવા મોકલ્યો, તો ખાલી ખાંડ જ લઈને આવ્યો. થોડીક ચા પત્તી આપો ને. એક કામ કરો ને, હું અહીંયા ચા બનાવી નાખું ને તો તમે બંને દોસ્તારો અહીંયા ચા પી લો ને. આમ પણ અમારે કંઈ કામ તો છે નહીં. હા, તમે મુદ્દાની વાત કરી હો. હું મારા દોસ્તારને બોલાવી આવું. તમે ચા મૂકો ને, પણ ચામાં આદુ નાખજો. એ શું છે આ બધું? ચામાં આદુ નાખજો? હું કઈ તમારી સર્વન્ટ છું? પ્રેમથી તો તમે લોકો કઈ સમજતા છો નહીં. એક ચા લેવા આવે, એક ખાંડ લેવા આવે, એક દૂધ લેવા આવે. શું છે આ બધું? પણ એમાં એવું છે ને કે અમારો સામાન છે ને મારા ફઈની ઘેર પડ્યો રહ્યો છે. હા, જૂના બહાના છે તમારા લોકોના. કઈ સામાન તો છે નહીં અને કહી દેશે ફઈના ઘરે બધું પડ્યું છે. અમે લોકો કઈ તમારા નોકર નથી. હા, એવું હું નથી કહેતો કે તમે ન કરશો, પણ થોડાક દિવસ તકલીફ ભોગવી લ્યો ને, પછી કાંઈ તકલીફ નહીં આપીએ. પણ શું કામ તકલીફ ભોગવીએ? તમે કોણ છો અમારા? તમે મારા રિલેટિવ છો, ફ્રેન્ડ્સ છો, પાડોશી છો? નહીં ને. તમે ફક્ત અમારા મકાનમાં ભાડા પર રહો છો ને, તો તમારું કામ કરો. હા, પણ અમે ભાડે જ રહીએ છીએ, પણ વધારે નથી કાંઈ કહેતો, પણ તો થોડીક ચા પત્તી આપી દો. હે ભગવાન, ભાડે રહો છો એટલે ચા પત્તી આપવી જરૂરી છે? પણ અત્યારે અમારી મજબૂરી છે, આપી જો તો સારું. મજબૂરી તો અમારી છે. અમારા પપ્પાને તમે મળ્યા ને, અમારી આખી લાઈફ ગોટાળે ચડી ગઈ છે. બીજું કઈ લાવવાનું છે? ના, બીજું કાંઈ જરૂર નથી અત્યારે. ઠીક છે. શું કહેતો તો એ બરાબર છે હો. આ સોડી બહુ તીખી છે કાકાની. ક્યાં જાઓ છો દીદી? જો ને, ચા પત્તી ભૂલી ગયો હતો ને, એ લેવા જાઉં છું. કેરી ઓન. બેન, ચા પત્તી લાવે તો સારું. હા, તમારી ચા પત્તી આ છે ને, આ પાછી લઈ આવો ને, એટલે આટલી જ ક્વોન્ટિટીમાં જે લઈ જાઓ છો ને, એ મને પાછી આપી જજો. તો આ કઈ કંપનીની છે એ કહેશો તો એની એ કંપનીની તમને પાછી આપું. ના, કંપની મને ખબર નથી, પણ તમે મજા આવે ને એ કંપનીને લઈને પાછી આપી જજો બસ. ઠીક છે. અને બાય ધ વે થેન્ક યુ. બાય ધ વે, નોટ વેલકમ. યુ કેન ગો. થેન્ક યુ. કયા પ્રકારના સંતો છે? ઇંગ્લિશ તો જબરું બોલે છે ને કાંઈ. હા, ના ના, મારી બંને દીકરીઓ ગ્રેજ્યુએશન પૂરું કરી નાખ્યું છે. એક મોટી છોકરી છે ને મારી, એ અત્યારે સર્વિસ કરે છે. હા, 2 વર્ષનો ફરક છે. હા ના ના, કાંઈ સારું ઠેકાણું હોય ને તો કહેજો તમ તારે. વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ બેન. કેમ અચાનક? બસ એમ જ, બહુ દિવસથી આવી નહોતી. મને થયું લાવ ભાઈની તબિયત અંદર પૂછતી આવું ને, છોકરીઓને કંઈ શું છે, કંઈ વાત આવી ન આવી, શું થયું એ બધું જાણવા જરા તમને મળવા આવી છું. મારી બેન પ્રવીણા, તને મારી બહુ ચિંતા છે. તો તમને શું એમ કે તમારી ચિંતા ખાલી તમારી દીકરીઓને જ છે? આ તમારી બેનને ના હોય? અરે ના બેન, પ્રવીણા બેન, હું એવું નથી કહેતો. અને પ્રવીણા બેન, બધી જગ્યાએ વાત તો ચલાવું છું, પણ બેન એક મારા નજરમાં એક વાત છે, એ મારે તને કહેવી છે. પણ મારું હૈયું કોની પાસે ઢાલું? મોટા બેન તમારી પાસે ઢાલું ને? હા તો બોલો બોલો ને. તો વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલાં હું ભોળાનાથના મંદિરે દર્શન કરવા ગયો ને, હા તો ત્યાં 2 છોકરાઓ હતા. હા એટલા ધાર્મિક અને સંસ્કારી, બંને પૂજા કરતા હતા. હા. પછી બિચારા વાતો કરતા હતા કે એ લોકોએ એનો અભ્યાસ પૂરો કરી લીધો છે, એ 2 છોકરાઓ નોકરી પણ લાગી ગયા છે અને ભાડાનું મકાન ગોતતા હતા. બરાબર. એટલે મને એમ થયું કે એને આ છોકરાઓ ધાર્મિક છે, સંસ્કારી છે, તો મારે ઉપરનો ઓલો હોલ ખાલી છે ને, હા ઉપરનો
મેં કીધું આ છોકરાઓને ભાડે આપી દઉં એમ. એટલે એ છોકરાઓને હું ઘરે લઈ આવ્યો અને એ રૂમમાં એ લોકો સેટ થઈ ગયા. તો મીરાને એ લોકોએ કંઈ વાંધો ના આવતા એમ? હા બેન, તને ખબર તો છે ને મને ખબર છે. આ બે છોકરીઓ જીદી તો છે જ, પણ અંતે પછી માની ગઈ. પણ બેન, મારી તો એવી ઈચ્છા છે કે આ છોકરાઓ દેશમાં રહે છે અને અહીંયા નોકરી કરે છે, તો બે છોકરા મને તો ગમે છે. તમને ગમે છે પણ તમારી છોકરીઓને, મીરાને, ઓલીને, એ દામિનીને. દામિનીને, એ લોકોને ગમવા જોઈએ ને. તારી વાત તો સાચી છે બેન, પણ હવે હું તો કઈ રીતના આ વાત કરી શકું? તું વાત કરે. બરાબર છે, પણ આપણે એ લોકોની તપાસ પણ તો કરવી પડે ને કે ગામડે ક્યાં છે, શું છે, એના મા બાપ શું કરે છે, ખેતીવાડી જમીન ને બધું છે કે કેવું છે એ પણ તો જાણવું જરૂરી છે ને. તારી વાત તો સાચી છે. એમને એમ તો આપણા દીકરીનો હાથ અપાય નહીં એવી રીતે. તે મુદ્દાની વાત કરી હો બેન, હા. એ આપણે જાણી લઈએ. હમ. પણ છોકરા બહુ ડાયા છે. સારી વાત છે, છોકરા ડાયા છે, સંસ્કારી છે, ભક્તિવાલા છે, પણ આપણે આ પહેલું જાણવું પડે કે એ લોકોની પ્રોપર્ટી શું છે, ગામડે ખેતીવાડી આ તે જાણી લઈએ, પછી આગળ વાત કરીએ. જો બેન, મારું જે કાંઈ છે ને એ મારી બે દીકરીઓનું જ છે. એટલે કદાચ પ્રોપર્ટીમાં એની પાસે પૈસા ન હોય પણ સંસ્કાર હોય ને તો આ બધું મારું છે એ બધું મારી છોકરીઓનું જ છે ને. એ તો તમારી વાત સાચી જ છે, જે છે તે બે દીકરીઓનું જ છે, પણ થોડું તો આપણે જોવું તો પડે જ ને. બસ છોકરાઓ બે ખાનદાની હોય ને તો આ મારા મનની વાત કરું છું, પછી તો આગળ એના નસીબ. સાચી વાત. એટલે મને આવી વાત છોકરીઓને તો કરાય નહીં. એટલે બેન તારી પાસે મેં મારું હૈયું ઠાયલું. સારું, તો હું બે દીકરી હાથે વાત કરું. મીરા ને ઓલીન તો નામ જ મારાથી ભૂલાઈ દામિની. જ્યારે હોય ત્યારે ભૂલી જાય મારી છોકરી. મારે મીરા યાદ રહી ગયેલી છે, મોટી ને એટલે. આવો મીરા. આવી ગયો? આવી જ જાય ને. બતાવ મને. હું તમને શું કહું, કહેશો તો ખબર પડશે ને કે શું કહો છો. કાલ સાંજનો વિચારું છું, તમે યુટ્યુબમાં એક્ટિંગ કરો છો ને? હા, પણ મોટી વાત એ છે કે તમે કાલ રાતના વિચારતા હતા, અને એ પણ વિધાઉટ માઇન્ડ. બ્રાવો. એમાં એવું છું ને, આજ આ તમે કપડાં પહેર્યા ને તે કાલ સાંજે હું વિડીયો જોતો તેમાં આ જ કપડાં હતા. અરે વાહ. હા, શું ઇન્ટેલિજન્ટ. એટલે તમે મારા વિડીયો પણ જોવો છો એમ ને? હા. વિડીયો જોવો છો કે ખાલી કપડાં જ જોવો છો? વિડીયો જોઉં બહુ સારા, આમ પારાવારિક આવે છે આમ. હા, પારાવારિક. વોટ અ સેન્સ. સેન્સ. ઓલા યા. બા હોય તો તમને લગ્નનું કે ને પછી એમ છોકરા હારે તમે લગ્ન કરો ને એવું બધું આવે છે. હા, એકચ્યુઅલી એવી ઘણી બધી શોર્ટ ફિલ્મો હું કરું ને એટલે યાદ ના હોય. હા, કંઈ કામ હતું અહીંયા કે ખાલી એટલું જ કહેવા આવ્યા હતા? મને તો યાદ જ છે કે હું યુટ્યુબમાં ઓછો શોર્ટ ફિલ્મો કરું છું. કંઈક નવું હોય તો બોલો. હા, હું શું કહું, એક તમારા હારે મારો ફોટો પાડવો હતો. નહીં હો નહીં. આવી રીતે ફ્રીમાં હું સેલ્ફી ના ક્લિક કરું. એક ફોટો પાડવા દો ને. ના ના, એક ના પાડીને. પણ તો વાંધો નહીં, ફ્રીમાં નહીં, હું તમને 10 રૂપિયા આપી દઈશ. 10 રૂપિયા? આટલી વધારે વેલ્યુ કરવાની શું જરૂર હતી? 5 રૂપિયા આપ્યા હોત તો પણ ચાલે. ક્લિક કરી લો, તમે ક્લિક કરી લો, ફ્રીમાં ક્લિક કરી લો. હા, અને તમને તો કાંઈ ઓલું હું છે ને ખાંડ છે ને, આમ જો ખાંડ છે ને હું તમને ડબલ દઈ જાય બસ. વાહ, ખાંડના ભૂખ્યા કે નહીં આપણે? હા, પણ આમ દૂર રહીને પાડો ને. સેલ્ફી લેવાની છે ને તો એટલું બધું પાસે જવાની શું જરૂર છે તમારે? એક તમારે હારે રહ્યો, તમે બહુ સારું બોલો, સમજો. હું છે ને કઈ હિરોઈન નથી, સમજી ગયા ને? મૂકી દો ફોન. તમે આવું ક્યાંથી શીખ્યા? એક્સક્યુઝ મી, તમારા જેવા માણસો જ્યારે સાથે રહેતા હોય ને ત્યારે બધું શીખવું પડે, અને એમાં ને એમાં તો અમે એક્ટિંગ શીખી ગયા, રાઈટ? હા, ઘર ખાલી ક્યારે કરવાનું છે? ઘર મળ્યું બીજું? ઘર વાત ચાલુ છે, ઘર મળે ને એટલે તમ તારે અમે વહી જઈશું.
પણ એક વાત કહું, આ તમે એક્ટિંગ કરો ને, તમારો વિડીયો જોઈને તો કાલ તો મારી આંખમાં આહુડા આવી ગયા. દામુ યુ નો વોટ, આઈ કેન નોટ સિરિયસલી હેન્ડલ ધીસ મેન. હું જાઉં છું. હું રાતે છે ને, મીરુ મને એકલી મૂકીને ના જઈશ. મારી વાત તો સાંભળો, હું રાતે 12 વાગે તમારા ઘરે આવતો હતો, તમને તમારા સાસુ મારતા હતા ને તમે રડતા હતા ને, તો મારી મને છાની રાખવા માટે. નહીં, મને કોને ખબર અહીંયા દુઃખ લાગી ગયું હતું ઓહ, એટલે. હા, પણ તમે એક્ટિંગ બહુ સરસ કરો છો. થેન્ક યુ. હા. તમને ગમ્યું એ મને ગમ્યું. હા, હું એમ કહેતો હતો કે મને કાંઈક થોડુંક શીખવાડો ને કાંઈક એક્ટિંગ. અને મને તો તમારી એક્ટિંગ બહુ ગમે છે, અને એનાથી વધારે તમે ગમો છો. વોટ? એટલે તમારું નેચર. હા, તો ઠીક, વાંધો નહીં. બીજું કંઈ કેવું છે? બીજું તો ઘણું કેવું છે, પણ પણ હમણાં ટાઈમ નથી, ઘડિયાળ પણ બંધ થઈ ગઈ છે, જુઓ ને. હું કહું, હું તમને છે ને વોટ્સઅપમાં છે ને મેસેજ મોકલી દઈ, તમારો નંબર આપજો ને મારે જે કહેવું છે ને એવું નથી લાગતું કે તમે થોડા ફોરવર્ડ થઈ રહ્યા છો? હું ફોરવર્ડ નથી થયો, લ્યો ને મારો ફોન ફોરવર્ડ થયો, લ્યો તમારો નંબર નાખજો. હજી બી ઇન્સાન હે. તમારું બધા વિડીયોમાં દામિની જ નામ હોય, દામિની જ લખું ને. મારું નામ જ દામિની છે. હા, મને બોલાવી, મને કોક બોલાવે છો. એ ભગવાન, અમે તો હિરોઈનના મકાનમાં રહેવી છે, હિરોઈનના. 17-72 કંઈ નહીં, 15 તારીખે પૈસા આપી જશે. હા, 2 દિવસ. આ 2 દિવસ કંઈ નહીં, 15 તારીખે પૈસા આપવા હતા પછી. ચાલ ફોન મૂક અત્યારે. ઓ મીના મેડમ, તમે તો પેલા પૈસા લઈ ગયા પછી પાછું મોઢું જ ન બતાવ્યું. કેમ, પૈસા આપવાની ઈચ્છા નથી? એક્સક્યુઝ મી, વોટ ડીડ યુ સે? ઓ મેડમ, આ તમારું ઇંગ્લિશ છે ને તમારી પાસે રાખો અને અમને અમારા પૈસા આપો. તમે 15 દિવસનું કહીને પૈસા લઈ ગયા હતા, આજે 3 મહિના થયા, તમે મારા ફોનનો જવાબ નથી આપતા ને પૈસા આપવાની કોઈ વાત નથી કરતા. તમે કરવા શું માંગો છો એ કહો મને. તમે શાંતિથી બોલો, રોડ ઉપર છીએ આપણે લોકો. તમે મારી વાત સમજવાની કોશિશ કરો. આમાં મારો કોઈ જ વાંક નથી. મને કંઈ ખબર નહોતી. અરે મારી સાથે પણ ફ્રોડ થયું છે, અને મારી એક સાથે નહીં, આવા 50 લોકો સાથે ફ્રોડ થયું છે, અને બસ એમાં જ તમારા પૈસા ડૂબી ગયા છે. તમારા પૈસા એટલે ફ્રોડ તમારી સાથે થયું છે, તો પૈસા તમારા ડૂબ્યા છે, બરાબર? એની સાથે મારે કંઈ લેવા દેવા નથી. એ તમારે 50માંથી 5 લાખ કમાવા હતા ને તોય મને વાંધો નહોતો. મેં તમને કીધું હતું કે મારા 50,000 ને તમે 70,000 રૂપિયા આપી દેજો 15 દિવસમાં, પણ પૈસાનું નામ નથી લેતા આપવાનું. અને અત્યાર સુધી ચાલો હું તમારા ઘરે નહોતો આવ્યો, આજે સામે મળ્યા એટલે મેં તમને કહી દીધું, બરાબર? તમે મને ધમકી આપો છો કે તમે મારા ઘરે આવશો એમ? એક તો ચોરી ને ઉપરથી સીના ચોરી. પૈસા લઈ ગયા ત્યાં તમને બધો ભાન નહોતો કે હું ચૂકવી શકીશ કે નહીં? તમે શાંતિથી વાત સમજવાની કોશિશ કરો. તમારા પૈસા ખોટા નથી થયા. તમને જ્યારે તમે ફોન કરો છો ત્યારે આન્સર મળે જ છે ને. સમજો, હું પણ ફસાયેલી છું અમુક વસ્તુઓમાં. જેવા મારી પાસે પૈસા આવશે ને તમને તમારા પૈસા મળી જશે. તમારી પાસે પૈસા નહીં આવે તો એટલે અમારા પૈસા ભૂલી જવાના? મેં એવું જો નથી મેડમ, મને મારા પૈસા જોઈએ, બરાબર? હવે હું શાંતિ રાખી શકું એમ નથી. તમે અત્યારે ઘરે ચાલો, તમારા મને પૈસા આપો. તમારા બાપા પાસેથી માંગો, તમારી બેન પાસેથી માંગો, જેની પાસેથી માંગવું હોય તેની પાસેથી માંગીને મને પૈસા આજે ને આજે જોઈએ. અને નહીં આપું તો? નહીં આપે તો પછી હું મારા પર આવીશ ને પછી તને પૂછીશ નહીં કે હું શું કરીશ. હા તો ઠીક છે ને, આવી જાઓ તમે તમારા પર. શું તું મારા પર એટલે તું કેવા શું માંગે છે? એટલે હું કંઈ કરી ન શકું? ઓ ભાઈ, ઓ શું છે આ બધું? શું છે એટલે તારે શું છે મને એ કે? તું તારું કામ કર ને ભાઈ. પણ કેમ હેરાન કરો છો તમે એમને? હેરાન નથી કરતો, એની પાસે પૈસા લેવાના છે એ માંગુ છું. પૈસા છે લેવા- 3 મહિનાથી લટકાવીને બેસી છે. આ પણ પૈસા લેવાના છે તો શું થઈ ગયું? આમ રસ્તે ચાલતી છોકરીને આવી રીતે હેરાન કરવાની? તું મગજ નહીં ખરાબ કર. હું તને હેરાન કરીશ ને તો તને ક્યાંયનો નહીં છોડું. અરે અને મારા તને એટલી બધી તકલીફ હોય ને તો તું પૈસા આપી દે. આ તો કેટલા લેવાના છે તમારે? એટલે તું પૈસા આપીશ એમ? હા તો આપી દો. આમ રસ્તે ચાલતી છોકરીને તમે આવી રીતે હેરાન કરો છો. મારા મકાન માલિકની છોકરી છે. ઓહો, મકાન માલિકની છોકરી ઉપર આટલો બધો દયા ભાવ? એક્સક્યુઝ મી, બસ હવે શું બોલી રહ્યા છો તમે? ના ના, મને તો મારા પૈસા સાથે મતલબ, બાકી તમારે શું હોય એની સાથે મારે કાંઈ મતલબ નથી. સારું ભાઈ, તારે પૈસા આપવા છે ને ફટાફટ લે. નંબર આપો કેશ. તમારો, ટ્રાન્સફર કરી આપું છું. આ ઠીક છે, તમારું પેલું ખોલો, શું કહેવાય છે પણ કહેવાય હા, હું ને GPay ઓનલાઈન વાપરું પેમેન્ટ. છું. હા, જીપે વાપરો, બીપે વાપરો. બોલો નંબર, બોલો તમારો. લાવ નાખી દઉં છું.
આ ખાલી 70,000 જ લેવાના છે ને કે ઉપર છે કાંઈ? બસ મને મારા 70,000 રૂપિયા આપી દો એટલે હું ફ્રી, ને આ મેડમે ફ્રી. પછી સારું થયું મેડમ કે તમે રસ્તામાં મળી ગયા અને મારા જો પૈસા આ આવી ગયા. 70,000 તમારા. હા હા નાખી દો હવે આજ પછી આ છોકરીને કોઈ દિવસ રસ્તામાં હેરાન નહીં કરતા. નહીં નહીં બિલકુલ, મારે તો પૈસા સાથે લેવા ભાઈ. મારા પૈસા આવી ગયા પછી મારે શા માટે રન કરવી? જો મેસેજ પણ આવી ગયો તમારા ફોનમાં. મેસેજ જોઈ લેવો પડે. તમારા જેવા રસ્તામાં મળતા હીરોનો ભરોસો નહીં ને પાછો. ચાલો આવી ગયા છે. તમારો આભાર. બસ તમારા જેવા માણસો દરેક લેણદારને મળી જાય તો બહુ થઈ ગયું. ચાલો મેડમ. શું છે મીરા આ બધું? કોણ હતો આ? છોડો ને એને. બાય ધ વે, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ. આઈ મીન, તમે જે અત્યારે કર્યું એ બીજું કોઈ હોત તો શાયદ ક્યારેય ના કરત. અરે એમાં થેન્ક યુની કોઈ જરૂર નથી. આ તો 3-4 મહિનાથી તમારા મકાનમાં રહું છું અને મને ખબર છે કે છોકરીની ઇજ્જત શું હોય. રસ્તા પર આમ કોઈ હેરાન કરે અને બીજો કોઈ વ્યક્તિ જોઈ જાય, આ તો સારું થયું મેં જોયું. અને સોસાયટીનો બીજો કોઈ વ્યક્તિ જોઈ જાતે તો તમારી ઇજ્જત શું રહે? યા આઈ નો કે બહુ ખરાબ ઇમ્પ્રેશન પડત, પણ હવે શું થાય, મારી સાથે ફ્રોડ થઈ ગયું હતું 2-3 મહિના પહેલાં. એમાં મારો કંઈ જ વાંક નથી. પણ હવે જે લોકો પૈસા માંગે છે, જે લોકો ઇન્વેસ્ટ કર્યું છે, એ તો મને જ ઓળખે ને. એટલે આમ જોવા જઈએ ને તો એ વ્યક્તિ પણ એની રીતે સાચો જ હતો. બસ ખાલી પૈસા માંગવાની રીત ખોટી હતી. હા ઠીક છે, પણ એક વાત પૂછું? હા, તમે જોબ શું કરો છો? હું માર્કેટિંગમાં છું. મારે ક્યારથી જોબ છોડી જ દેવી છે. જ્યારથી મારી સાથે ફ્રોડ થયું ને, મારી કોઈ ઈચ્છા છે જ નહીં જોબ કરવાની. પણ તમને તો ખબર છે ને, પપ્પાની પાછળ હું અને મારી બેન બે જ છીએ. એમાં પણ દામુ તો સ્ટડી કરે છે, એટલે ઘરની ઘણી ખરી જવાબદારીઓ મારા ઉપર હોય છે, જેના કારણે હું જોબ પરથી લીવ નથી લઈ શકતી. અને અનફોર્ચ્યુનેટલી મારે કન્ટિન્યુ કરવું પડે એમ જ છે. માર્કેટિંગ એટલે કે પેલું ઘરે ઘરે વેચવા જાય ને માર્કેટિંગ ના, કરે એ? મારે ઘરે ઘરે નથી જવું પડતું. મારે તો ઓફિસથી જ વર્ક કરવાનું હોય છે. પણ જેટલું માર્કેટિંગ થાય ને એના પર મને કમિશન પર સેલરી મળી જાય છે. પણ જો તમને પ્રોબ્લેમ ન હોય તો હું મારી કંપનીમાં વાત કરું તમારી જોબ માટે. તમારી કંપનીમાં? હા, મલ્ટીનેશનલ કંપની છે, કંઈ ના કંઈ જોબ તો નીકળી જ જાય ને. અરે વાવ, ગ્રેટ. હા શ્યોર, હું તમને મારું રિઝ્યુમ મોકલી આપીશ. તમે એક વખત વાત કરી જોવો અને જો પછી સેટ થઈ જાય તો શ્યોર, કેમ નહીં. બાય ધ વે, તમારો નંબર મારી પાસે નથી, તમે મને કઈ રીતે ફોરવર્ડ કરશો? આપી દઉં છું મારો નંબર. થેન્ક યુ સો મચ. ચલો ત્યારે મળીએ. ને આ મારો નંબર છે ડન. અને ઓનલી સિંગલ નંબર. ઓકે, ચલો Thank ત્યારે બાય. ઇમ્પ્રેસિવ હા. 70,000 રૂપિયા એક જ ઝટકે આપી દીધા, એ પણ કોઈ સંબંધ વગર, કોઈ લેવા દેવા વગર. સાચી વાત છે પપ્પાની. બની શકે કે કોઈ માણસ જેવું દેખાતું હોય એવું ના હોય, અને બની શકે કે જે માણસ જેવું દેખાય છે એ સેમ ટુ સેમ એવું જ હોય. થેન્ક યુ ગોડ, થેન્ક યુ સો મચ. શું છે આ બધું? શું થયું? હા, મોઢા પર બાર કેમ વાગ્યા છે? સાંભળ મારી વાત. તને ખબર છે 2 મહિના પહેલાં મારી સાથે ફ્રોડ થયું હતું પૈસામાં? પેલું માર્કેટિંગ વાળું. હા, માર્કેટિંગ 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 બીજો કોઈ શબ્દ નથી મારી લાઈફમાં. હા, તો એના કારણે એક વ્યક્તિ મારી પાસે પૈસા માંગતો હતો, 70,000 રૂપિયા. આજે એ મને સામો મળ્યો અને મારી સાથે મિસબિહેવ કરવા માંડ્યો. મેં એને સમજાવવાની કોશિશ કરી દેટ હું તમારા પૈસા આપી દઈશ, મેં તમારી સાથે ખોટું નથી કર્યું, અને જો એવું જ હોત તો હું મારો નંબર ચેન્જ કરી નાખત ને. પણ એ વ્યક્તિએ મારી સાથે મિસબિહેવ કર્યો, બહુ જ ખરાબ વર્તન કર્યું. કોણ હતો એ? આઈ ડોન્ટ નો યાર, છે સમ ગોવિંદ વોટેવર. તું સાંભળ ને, ધ મેઇન થિંગ ઇઝ કે એ જ વખતે મહેન્દ્ર ત્યાં આવ્યો. મહેન્દ્ર યા ફર્સ્ટ ફ્લોર. યસ યુ આર રાઈટ. તો મહેન્દ્રએ ત્યાં આવીને એના પૈસા ઊભા ઊભ ચૂકવી દીધા, જીપે કર્યા. અને યુ નો વોટ, એની પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? આઈ ડોન્ટ નો. આગળ બોલો.
એન્ડ હી સો સ્વીટ. કેટલું સરસ રીતે મારી સાથે વાત કરી, મને સમજાવવાની કોશિશ કરી દેટ આવી બધી વસ્તુઓમાં મારે ના પડવું જોઈએ. આફ્ટર ઓલ 1 મિનિટ. હા, એટલી વાતમાં બહુ બધી વસ્તુઓ ભેગી છે. એક તો તમારા જોડે મિસબિહેવિયર થયો. મહેન્દ્ર ત્યાં આવ્યો, એણે પૈસા ચૂકવ્યા, અને હવે તમે એમ કહો છો કે હી ઇઝ સો સ્વીટ. યસ, એક્ઝેક્ટલી વોટ આર યુ સેઇંગ? એક્ઝેક્ટલી તને એ જ કહેવા માંગુ છું કે આપણને લોકોને એમ હતું ને કે એ લોકો બહુ ખરાબ છે, ખોટા છે, બદદિમાગ છે, પણ રિયાલિટીમાં એવું કંઈ જ નથી. હી ઇઝ સો સ્માર્ટ. એ કંપનીમાં જોબ કરે છે. અને દામુ, તું જ વિચાર કર ને, એક જ ઝટકે 70,000 રૂપીઝ. આઈ મીન ઇમ્પોસિબલ યાર. તો પણ એણે મારી હેલ્પ કરી. અને ઉપરાંત મને એવું પણ કીધું છે કે જો મારે બીજી કોઈ જોબ કરવી હોય તો એની કંપનીમાં એ મને જોબ પણ અપાવી શકે એમ છે. પણ મને એ નથી સમજાતું કે એટલો બધો મહેરબાન શું કામ થાય છે? આઈ ડોન્ટ નો. કદાચ બની શકે કે ખરેખર જ સારો વ્યક્તિ હોય અને આપણી આંખો પર પડદા હોય તો. હોઈ શકે, પણ આ બધી વસ્તુ મારા સમજની બહાર છે. મારી સમજની બહાર છે ને, એટલે તારી પાસે આવીને વાત કરું છું, અને તું પણ આવો જવાબ આપે છે મને. હા, શું કીધું? હી સો સ્માર્ટ. હી ઇઝ સો સ્વીટ, હી ઇઝ સો ઇનોસેન્ટ. સાચી વાત છે આ બધી. સિરિયસલી? એક મિનિટ. તું એવું વિચારે છે દેટ મને એ ગમે છે? યસ. સિરિયસલી? શું સિરિયસલી? અચાનક તમે એની તારીફો કરવા લાગ્યા છો, તમને એ ગમે છે? સ્વીટ? અત્યાર સુધી તો મેં તમારા મોઢેથી છે ને કોઈ માટે આ સ્વીટ નથી સાંભળ્યું. સિરિયસલી તું ઇડિયટ છે, એક નંબરની બુદ્ધિ વગરની છે તું. શું વાત છે બેટા? શેની ડિસ્કસ કરી રહ્યા છો તમે લોકો? Oh my કહું પપ્પા? હા હા બેટા. હા, હું તમને કહું. હા, દીદી છે ને કશેક બહાર જતી હતી, તો ત્યાં એને કોઈ અચાનક ભાઈ મળી ગયા. હા. એની સાથે એને થોડીક રોકચોક થઈ ગઈ. તો ત્યાં આપણે પેલા મહેન્દ્રભાઈ નથી, ફર્સ્ટ ફ્લોર? અચ્છા, હા, આપણા પેલા ભાડું. યા, એ આવ્યા અને એને દીદીનો બચાવ કર્યો. દીદીને બચાવી, અને દીદીને હવે સ્માર્ટ લાગે છે, સ્વીટ લાગે છે. સ્ટોપ ઇટ. શું બોલે છે તું આ? પપ્પા, એવું કંઈ જ નથી. હા, તો એક નંબરની બુદ્ધિ વગરની છે. અરે મેં તો જસ્ટ એને વાત કરી કે મારી સાથે આવું આવું બન્યું હતું, તો બસ એ તો કઈનું કઈ વિચારવા માંડી છે. અરે કાંઈ વાંધો નહીં બેટા. શું કાંઈ વાંધો નહીં પપ્પા? ગુસ્સે શા માટે થાય? તારી સાથે એને સારો વર્તાવ કર્યો ને. અને બેટા, મને તો એ છોકરો પહેલેથી જ સંસ્કારી લાગતા હતા. બેન, મને તો એક વાત નથી સમજાતી. જો આ બધું ખોટું હોય તો તું એટલું રિએક્ટ કેમ કરે છે? ગુસ્સો શાનો? સાચી વાત ને પપ્પા? યાર, તમે લોકો તો વાતનું બતંગડ કરી રહ્યા છો ને. વાતનું વતેસર શું કામ થાય છે? ઓકે, એણે મારી હેલ્પ કરીને મેં ઘરે આવીને તને વાત કરી. સો વોટ? સો વોટ, સો નથિંગ. હું જાઉં છું. અરે પણ મીરા બેટા, લવ ઇઝ ઇન ધી એર. દામુ, જસ્ટ શટ અપ યોર માઉથ. દામિની બેટા, ધીસ મેટર ઇઝ સિરિયસ. આઈ થિંક સો. ચલો, હોય તો તમારી એક ઉપાધિ તો ઓછી. હા બેટા, હું તો એવું જ ઈચ્છું છું કે હવે બહુ જલ્દમાં જલ્દ મીરાના હાથ પીડા કરી દો. થઈ જશે પપ્પા, થઈ જશે. હા, છે ને, મારી બેન છે, કોઈના બાપનું માને એમ નથી. એના બાપનું માને છે તો બીજાનું માને. પણ બેટા, કુદરતના લખેલા લેખ ઉપર કોઈ મેખ નથી મારી શકતું, અને એના ભાગ્યમાં પણ કોઈ છોકરો તો હશે. હશે જ. ચાલો, હવે હું જાઉં? હા બેટા. હે ભગવાન, હવે લાગે છે બધું ધીરે ધીરે થાળે પડતું જાય છે. થેન્ક યુ સો મચ. ના શ્રવણભાઈ, 25-26 તો નથી હું અવેલેબલ. હા, તમને હું કહું, તમને પાણીપુરી બહુ ભાવે છે ને? એક મિનિટ. હા, તમને પાણીપુરી બહુ ભાવે છે ને? હા. એ આવ્યો છે, હાલો જલ્દી. અને મને કેમ ખબર હે? કેમ? મેં તમારો ફિલ્મ જોયું ને, તો તમે ઘડીક ને ઘડીક કહો પાણીપુરી મને બહુ ભાવે, પાણીપુરી બહુ ભાવે. એટલે મને લાગે છે તમે છે ને મારી આખો બાયોડેટા કાઢી લીધો છે, નહીં?
એની વાત પૂછો માં એટલો ભાઈ દીતા કાઢી લીધો છે. ચાલો પાણીપુરી વાળો જતો રહેશે. હાલો 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 હવે તો આ કાળિયો છે ને આવ્યો છે. બહુ તીખી નહીં અશોક પણ હું કહું હા કે તમે એકલા જ આવ્યા તમારા મોટા બેનને બોલાવો ને એને ભાવતી જ હશે ને પાણીપુરી. એને તો હું કેવું ભૂલી ગઈ. મીરા સિસ્ટર ફટાફટ બહાર આવ. મીરા ખાલી મીઠી જ ખાવ છો તમે. એટલે તો આ મીઠા મીઠા છે. મને એમ લાગે છે ને મોટા બેન છે ને તીખી ખાતા હશે. કાંઈ નહીં, આ પાણીપુરી વાળા ભાઈ આવ્યા ને તો મેં કીધું ખાવા બોલાવું એમ. સો સોરી, આજે મારે ફાસ્ટ છે એટલે હું તો પાણીપુરી નહીં ખાઈ શકું. પાણીપુરી છે યાર. હા પણ ફાસ્ટ હોય ને ત્યારે પાણીપુરી ના ખવાય નો. અરે આ છે ને ફરાળ સમજીને ખાઈ લેવાય. એક કામ કર, આને છે ને તો અત્યારે એકટાણું કરી નાખ. શું દામું તું પણ યાર, કંઈ પણ બોલવાનું. મેં કીધું ને કે મારે ફાસ્ટ છે એટલે હું નહીં ખાઉં. તમે લોકો એન્જોય કરો. જા તું જા અંદર જા. હા તમે હું એક વાત કહું, તમે આ ઉપવાસ કોની હાટું કરો છો? હું ઉપવાસ એટલા માટે કરું છું કે આપણું બોડી મેન્ટેન રહે. થોડા ઘણા ભૂખ્યા રહેવું પણ જરૂરી છે. તમે શું વિચાર્યું તું? તો છોકરા હાટું રહેતા છો એમ. આજ આમે મંગળવાર છે ને તે બધાય છોકરીઓ બડા ગણેશ હાલીને જાય ને મંગળવારે. તમે લોકો છે ને પાણીપુરી ખાઓ. લે જો મેં કીધું તું ને આને તીખી જ પાણીપુરી ભાવતી હશે. મને તો આપો, મારા ભાગમાં એક જ આવી છે. કાળુભાઈ તમારી પાણીપુરી એક નંબર હો. અને સમોસા સવારે સમોસા બપોરે પાણીપુરી કા વાહ વાહ કાળુભાઈ. બસ હો, હવે હું નહીં ખાઉં. હે તમને હું કહું, આ કાળુભાઈ ને કહેતા હોય તો કે શૂટિંગ હોય ત્યાં આવે પાણીપુરી લઈને, સાયકલ છે ને સાયકલ લઈને. એક અમારા તરફ એક લ્યો, એક એમ ન થાય. અરે ત્યાં જરૂર જ ના પડે. ત્યાં છે ને શૂટિંગ વાળા ઓલરેડી મગાવેલું રાખ્યો હોય નાસ્તો. એવું છે તો અમને ક્યારેક લઈ જાવ ને કા. શૂટિંગમાં હા ત્યાં લઈ જઈને શું કરું? અમે કોઈ દી જોયું નથી પણ એટલે. અચ્છા શૂટિંગ જોવા માટે? કઈ નહીં, એની ટાઈમ આવજો ને. અને હું શું કહું કે આને પાણીપુરી કેટલી ભાવી, કોઈટ કોને ગઈ અને મોટી બેનને ગઈ. એને ખોટ ગઈ ને તમારે ખોટ ગઈ. તમે એકે પાણીપુરી ખાધી નથી. ક્યાંથી ખાય? મને ખાવાનું મૂડ જ ન રહ્યું, એને ન ખાધું નહીં. શું કાંઈ નહીં, આ પાણીપુરી બહુ સારી છે એમ. આજો નહીં નહીં હવે નથી ખાવી, બહુ ખાધી બહુ. બાકી પાણીપુરી એક નંબર બનાવો તમે. તમે છે ને કાળુભાઈ કાલ પાછા આ ટાઈમે આવી જાય. હા ચોક્કસ. હા અને પાણી એકદમ ટેસ્ટી બનાવવાનું. શું છે? કાળુભાઈ કેટલા પૈસા થયા? એ હું આપી દઈ. એ તમારે થોડા કઈ પૈસા દેવાના હોય. અમે સવીને અરે તમે તો યુટ્યુબના સ્ટાર છો. અરે એવું થોડી સારું લાગે. તમે એક્ટિંગ કરો માં બરોબર. આયા એક્ટિંગ તમે ચાલુ કરી હા દીધી. અહીંયા ચાલુ લ્યો. એવું થોડું સારું લાગે. સારું, અત્યારે પાણીપુરીના પૈસા તમે આપી દેજો, પછી બીજી વાર આવે ત્યારે હું આપી દઈશ. ભલે. સારું ચાલો, કાલે આવજો હો કાળુભાઈ. ભાઈ કેમ આજે મને અચાનક આમ ફોન કરીને બોલાવી? પ્રેરણાબેન, એક ખુશ ખબર આપવા તમારે તમને એટલે. શું છે એ વાતે ખુશ ખબર? મારી જિંદગીનો આજે એક સુંદર દિવસ છે એટલે મેં કીધું મારી બેનને બોલાવી લઉં અને પહેલી ખુશખબરી એને જ સંભળાવું. હા બેના, મારી બંને દીકરીઓના સગાઈ કરી નાખી છે મારે, અને મેં છોકરાઓ પણ શોધી લીધા છે. એમ? હા. તો ક્યાં છે? અરે બેના, તું આટલી ઉતાવળી શા માટે થાય છે? પહેલાં મારી બંને છોકરીઓને તો બોલાવી લઉં. હા હા તો બોલાવો બોલાવો. મીરા, દામિની બેટા, મીરા, અહીં આવો ને જરા. બેસ. ફઈ અહીંયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા બેટા, તારા પપ્પાનો ફોન આવ્યો હતો ઓચિંતાનો કે તમે ઘરે જ આવો એમ કે મારે તમને વાત કરવી છે. હા પણ શું વાત કરવી છે? આ મારી બે દીકરીના લગ્ન માટે મેં છોકરા પસંદ કર્યા છે ને બેનું પક્કું કરવાનું છે. શું?
હા પપ્પા આ બધું શું છે? પપ્પા આ જોક્સ કરવાનો ટાઈમ નથી. અરે ના મીરા બેટા, ધીસ ઇઝ અ સરપ્રાઈઝ. સરપ્રાઈઝ? મને બિલકુલ ના ગમી. મને પણ સરપ્રાઈઝ છે ને ખોલતા નહીં, આમ જ પેક રહેવા દો પપ્પા. બેટા એવું થોડું ચાલતું હશે. હવે તમારી પણ ઉંમર થઈ ગઈ છે અને પપ્પાને પણ ટેન્શન છે, તો તમારા માટે છોકરા સિલેક્ટ કર્યા છે તો તમે લોકો લગ્ન કરી નાખો ને. પપ્પા હા છોકરાઓ કોણ છે? ક્યાં છે? કયા ડબ્બામાં પૂર્યા છે તમે? જો બેટા, હું કઈ તમને એલફેલ છોકરા વાળે તો નહીં પરણાવી દઉં. હા હા અમારા માટે તો આવશે ને અમેરિકાથી. અરે ના બેટા, એવું નથી. તમે લોકો એ છોકરાઓને સારી રીતે ઓળખો છો. સિરિયસલી પપ્પા, હવે આ તમે છે ને ખોટું જ બોલો છો એ મને ખબર પડી ગઈ છે. અમે ઓળખીએ છીએ એવા તો કોણ છોકરા છે, અને અમને ઓળખવા છતાં પણ અમારી સાથે મેરેજ કરવા માટે તૈયાર થઈ ગયા. સિરિયસલી? ધેટ ઇઝ ધ પોઈન્ટ. પપ્પા એક કામ કરો, હવે છે ને તમે છોકરાઓને બતાવી જ દો, અમે પણ દર્શન કરીએ ને કે કોણ મહામુહૂર્ત છે. હા તારી વાત સાચી છે બેટા, હું છોકરાઓને બોલાવી જ લઉં છું. મહેન્દ્ર, હા કાકા. અશોક બેટા, જરા નીચે આવો ને. આવો બેટા. અશોક બોલ્યા? મહેન્દ્ર બોલ્યા. હા બેનું શું કામ હતું? જો બેટા, આ બે છોકરાઓ મને તો ગમે છે. તમને ગમે છે ને તો તમે લગ્ન કરી લો. અરે બેટા તું શું બોલે છે તારા પપ્પાની સામે? તો શું કરું ફઈ? હા શું છે? લગ્ન માટે મહેન્દ્ર અને અશોક. પણ Will you say something? હા હા પપ્પા હા બધું શું છે? તમને કોઈ ન મળ્યું કે આ બંનેને ઉપાડીને લઈ આવ્યા? ઘરમાં રહેવા દીધા ત્યાં સુધી બરાબર છે. તમને શું લાગે છે હવે એમની જોડે અમે લગ્ન પણ કરી લઈએ? જો બેટા દામિની, ઘરે આવ્યા હોય ને મહેમાન, એનું આ રીતના અપમાન ન થવું જોઈએ. અરે આ લોકો અપમાનને જ લાયક છે, બીજું શું કરવું આમનું? કાકા, તમને એવું નથી લાગતું કે થોડું વધારે પડતી બોલે છે? થોડું? અને અમે તમારા ઘરે આવ્યા એનો મતલબ એમ નથી કે અમારી ઇન્સલ્ટ થાય. ઓ મિસ્ટર, તમે જાતે કરીને તમારી ઇન્સલ્ટ કરાવી રહ્યા છો. તમે અમારા ઘરમાં રહેવા માટે આવ્યા હતા ને તો ઘરમાં રહો, અમારા ઘરવાળા બનવાની કોશિશ નહીં કરો. તમારી સાથે 2 મિનિટ હસીને વાત શું કરી લીધી? તમે તો આ બધા પ્રેમ સમજવા મળ્યા. એવું નથી, પણ અમને તો બહુ છોકરીઓ મળે, પણ એક મિત્ર તરીકે એક લાગણીનો સંબંધ એવી બધી નીકળી. પણ જ્યારથી અમે અહીંયા આવ્યા ને ત્યારથી ખબર નહીં તમે અમારા દિલમાં વસી ગયા. હા બસ, કોઈ પણ આવશે અને અમને કહેશે કે તમે અમારા દિલમાં વસી ગયા છો તો અમે એની સાથે ચાલતા થઈ જઈશું. તમે અમને પૂછ્યું હતું કે અમે તમને લાઈક કરીએ છીએ કે નહીં, મોઢું ઉઠાવીને આવી ગયા. વાહ દીદી, તારું તો હાલી ગયું હા. મહેન્દ્રના દિલમાં રહેજો રે. સાંભળો મારી વાત સાંભળો. અમને પણ નહોતી ખબર કે આવું થવાનું છે. આ તો કાકાએ અમને વાત કરી અને અમારા મનમાં પણ થોડુંક એવું થયું એટલે અમે પણ કાકાને વાત કરી. હા, કાકાએ તમને વાત કરી, તમે કાકાને વાત કરી, અમારું શું? અમને કોઈએ પૂછ્યું? ને 1 મિનિટ, તમે લોકો એટલા સારા સંસ્કારી, હા ભગવાનના ભક્ત હોય તો કાકાએ જ્યારે તમને કીધું તો ના પાડી દેવી જોઈએ ને. તમારા મનમાં ખોટ નહોતી તો કેમ ના ન પાડી? તો ભગવાનના ભક્ત હોય એ પણ સંસારી તો હોય જ છે ને, એમને પણ લગ્ન કરે જ છે ને એ લોકો. વિલ યુ પ્લીઝ કીપ ક્વાઇટ? તમને ખબર પણ છે તમે શું બોલી રહ્યા છો? તમે ભગવાનના ભક્ત છો કે નથી એ મેટર નથી કરતું. તમે અમારા પર નજર બગાડી છે ને, મેટર એ કરે છે. જ્યારે તમને ખબર છે કે અમે લોકો તમને લાઈક નથી કરતા. મેડમ સાંભળો મારી વાત, અમે લોકોએ તમારા પર નજર નથી બગાડી. જે વ્યક્તિ નજર બગાડતો હોય ને એ મેરેજ કરવા તૈયાર ન થાય, બરાબર ને કાકા? અરે બસ હવે, હા તમારા મેલોડ્રામા છે ને એ તમારા ઘરે જઈને કરજો. એટલી ઇન્સલ્ટ તમારા માટે ઓછી હોય ને તો હજુ વધારે કરીએ, અને એટલી કાફી હોય તો હવે અહીંથી નીકળો. દામિની બેટા, મીરા બેટા, ઘરે આવેલા મહેમાનો સાથે આ તમારો બિહેવિયર સારો નથી. અને બેટા હું તો ખડિયું પાન છું, આજ છું ને કાલ નથી. બેટા મારા જીવતે જીવ મારી બંને દીકરીઓના હાથ પીડા કરવા માંગુ છું. બસ તમારા બંનેનો સુખી સંસાર જોઈ
અને હું સ્વર્ગે સીધાવા માંગુ છું બેટા. તમારા બાપની તમે છેલ્લી ઈચ્છા પૂરી નહીં કરો? ભાઈ તમે શાંત થાઓ. તું બંધ થા બહેન. આજે મારો નિર્ણય મને સંભળાવી લેવા દે. બેટા, મેં તમને નાનપણથી ઉછેરીને મોટી કરી. તમારી હરેક ખ્વાહિશ મેં પૂરી કરી. મીરા બેટા, તું જિદ્દી છે મને ખબર છે. તારું એક વેણ મેં ક્યારેય નથી ચોખ્યો. તે જે કીધું એ મેં તને લાવી આપ્યું. નહીં બેટા, તમે તમારા બાપનું એક વેણ નહીં રાખો. પપ્પા, વાય આર યુ ક્રાઇંગ? હા પપ્પા, તમે માગો ને તો અમે જીવ પણ આપવા માટે તૈયાર છીએ. ના બેટા ના, તમે તો મારા કાળજાનો કટકો છો. હું તમારો જીવ થોડો લઉં. બેટા, હું તમારો બાપ છું. તમારું સારું વિચારું છું. હું કઈ તમને કૂવામાં તો નથી ધકેલી દેતો. મેં આ બંને છોકરામાં કંઈક જોયું અને જાણ્યું. મને એવું લાગ્યું કે મારી બંને દીકરીઓને આ છોકરાઓ ખુશ રાખશે. મારા દિલને ટાઢક પહોંચી. એટલા માટે મેં તમારી સામે આ પ્રસ્તાવ મૂક્યો. કાંઈ વાંધો નહીં બેટા. જો તમને આ તમારા બાપની લાગણી સાથે કે લાગણીની કોઈ કદર જ ન હોય તો તમે કયો એમ. તમે કયો એમ. તમારી જે ઈચ્છા હશે ને એ પ્રમાણે. પપ્પા, સમજાતું નથી કે શું કહેવું, પણ તમે આવી રીતે ઉદાસ થાવ ને એ મને સહેજે નહીં ગમતું. હા પપ્પા, અમારું લગ્ન ના કરવાનું રીઝન તમને બહુ સારી રીતે ખબર છે. અમે નહોતા ઈચ્છતા કે હા ઘરમાંથી વિદાય લઈને તમને એકલા મૂકીને જઈએ. હા, વી લવ યુ ડેડ એન્ડ દેટ્સ વાય અમે લોકોએ ક્યારે તમને છોડીને જવાનો વિચાર કર્યો જ નથી. પણ આજે જ્યારે તમે રો છો ત્યારે એવું લાગે છે કે કદાચ અમે ખોટા હોઈ શકીએ. ના બેટા ના મીરા, તારી લાગણીઓ હું સમજુ છું. મને ખબર છે તું જિદ્દી છે, ગુસ્સે થઈ જાય છે, પણ છતાં તારો જે પ્રેમ છે ને બાપ પ્રત્યેનો એ મને ખબર છે બેટા. એટલા માટે પણ એક બાપનું વેણ રાખો ને તો તમારો આ બાપ ખુશ થશે બેટા અને શાંતિથી સ્વર્ગે સીધાવશે. બેન છોડને, જો આપણી વિદાયમાં પપ્પા ખુશ રહેતા હોય ને તો પપ્પા માટે કાંઈ પણ. ઓકે, આઈ એમ એગ્રી વિથ યુ. મીઠું એ બેટા, જો દીકરા, તમે ઉદાસ થઈને ના હા પાડતા. તમે રાજી ખુશીથી જે કહેવું હોય પપ્પાને રાજી ખુશીથી હા કહો તો મારા ભાઈને પણ એમ લાગે કે ના, મેં મારી દીકરીઓનું કન્યાદાન કર્યું. પપ્પા, વી આર રેડી, પણ એક શરતે. હા બેટા. અમે લગ્ન કરવા માટે રેડી છીએ, પણ અમને થોડો ટાઈમ જોશે. આ લોકો થોડો ટાઈમ આપણા જ ઘરમાં રહેતા હોય તો અમને કોઈ વાંધો નથી. અમે જસ્ટ એ લોકોને થોડા જાણી લઈએ પછી અમને કોઈ જ પ્રોબ્લેમ નથી. હા પપ્પા, અને જો અમને આ છોકરા ગમી જશે તો એક બીજી એક કન્ડિશન છે, એ લોકો અહીંયા ઉપર જ રહેવું પડશે ફોર એવર. કાકા, હું તમને એ જ કહેવા માંગતો હતો કે એમને આ ઘર છોડીને જવાની ક્યાંય જરૂર નહીં પડે. એનું કારણ છે કે અમે લોકો નોકરી કરવા માટે પરમનન્ટ અહીંયા શિફ્ટ થઈ ગયા છીએ. અમે કશે જવાના જ નથી, અહીંયા જ નોકરી કરવાના છીએ આ જીવન. પણ એક મિનિટ, મારે આ લગ્ન નથી કરવા. હા કેમ, શું થયું? બસ મારે નથી કરવા. તો શું પ્રોબ્લેમ છે? અરે પણ રીઝન શું છે? હા બસ બધાને હાસુ લાગી કાકા, ગયું. આ મજાક કયો છે આ મારો દોસ્તાર? અચ્છા, મારો તો જીવ નીકળી જાય તમને. અને એમાં એવું છે કે એના વિડીયો જોઈને મને થોડીક એક્ટિંગ આવડી ગઈ સમજ્યા. અને બીજું શું કહું કે મેં તમને કીધું હતું ને કે મારી કંપનીમાં હું તમને જોબ અપાવી દઈશ. અગર મેરેજ પછી જો તમારે જોબ કરવી હશે તો પણ હું તમને મંજૂરી આપું છું. યસ, હું કરીશ જ. તો મારી કંપનીમાં
તમારી જોબ ફાઇનલ થઈ ગઈ છે. થેન્ક યુ. હું જોબ કન્ટિન્યુ કરીશ બિકોઝ પપ્પાને સાચવવાની જવાબદારી હજી મેં છોડી નથી. મેં ફક્ત લગ્ન માટે જ હા પાડી છે. અને આમ પણ લગ્ન પછી જો પપ્પા આપણી સાથે રહેવા માંગે તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. અને તમારા પપ્પા છે એ અમારા પપ્પા જ કહેવાય ને. અને આમ પણ અમારી આગળ પાછળ કોઈ નથી, અમે અનાથ છીએ. હા ઓકે બહુ એક્સપ્લેન કર્યું. વી આર અગ્રીડ. હા જોયું બેટા? એમ પણ આગળ પાછળ ક્યાં કોઈ છે, આજુબાજુમાં છે ને. જોયું બેટા, મેં તને નહોતું કીધું કે આ બંને સંસ્કારી છોકરાઓ છે, ધાર્મિક છે. પણ આમ જો હું કહું, મને થોડીક એક્ટિંગ શીખવાડજો. હા પછી આપણે બંને જોડે શૂટિંગમાં જઈશું. આપણે બંનેને સાથે ટિફિન લઈને નોકરીએ જવાનું હો.